ભાવનગર શહેરમાં આજે રામનવમી નિમિત્તે લોકોએ વિવિધ વાનગીઓ આરોગી હતી। ત્યારે શહેરના પ્રખ્યાત દવે દાદાને ત્યાં પણ લોકો ખરીદી કરવા પહોંચ્યા હતા। ભાવનગર શહેરમાં આવેલા દવે દાદાની દુકાન સહિતની મીઠાઈની દુકાનો પર સ્થાનિક લોકો દ્વારા રામનવમી નિમિત્તે શ્રીખંડ, મઠો, રબડી, ગુલાબજાંબુ વગેરે ખરીદી કરીને રામનવમીની ઉજવણી કરી હતી। જો કે આજે રામનવમી નિમિત્તે ઉપવાસ કરવામાં આવતા હોવાથી ફરાળી ચીજોની પણ માંગ રહી હતી। હું ભાવનગર દવે દાદા મીઠાઈવાળા તરફથી કે અમે ઓળખ્યા છે મને બધા, અને અમારો મેળો મીઠાઈનું શ્રીખંડ, મઠો, રબડી અને આજે રામ જન્મભૂમિનો તહેવાર નિમિત્તે લોકો આજે નોરતા પૂરા થતા હોય છે। આદિ અનાદિ કાળથી રામ જન્મભૂમિના તહેવાર નિમિત્તે લોકો શ્રીખંડ, મઠ્ઠો, રબડી અને ફરાળ કરીને આ તહેવાર ઉજવવામાં આવે છે અને લોકોને અનેરો ઉત્સાહ જોવામાં આવે છે। જ્યારથી રામ જન્મભૂમિ અયોધ્યાની અંદર આપણા વડાપ્રધાન મોદી સાહેબે જ્યારે રામ જન્મભૂમિનું ઉદ્ઘાટન કર્યું એ વખતથી આ તહેવારનો એક અનેરો ઉત્સાહ બની ગયો છે લોકોને। બે તહેવાર થવાના કારણે બે તહેવાર એટલે બેચરાઈ ગયું છે થોડુંક, પણ છતાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળે છે। ગઈકાલે સરકારી રજા હોવાથી 70-80% રામનવમી કાલ થઈ રહી હતી, 20% આજે થઈ રહી હોય એવું દેખાય છે। બધા ભાવનગરના મંદિરોની અંદર પણ આજે રામનવમી ઉજવવામાં આવી છે।